ગુજરાતમાં હાલ લોકોના અનેક પ્રશ્નો છે અને આ તમામ પ્રશ્નોને લઈને અનેક વિરોધ પણ થઈ રહ્યા છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે બનાસકાંઠામાં જિગ્નેશ મેવાણીએ ફરી એકવાર ભાજપની સામે સવાલો ઊભા કર્યા છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં હાલ જે પરિસ્થિતિ ચાલી રહી છે એ પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે તંત્ર કોઈનું પણ સાંભળવા માટે તૈયાર નથી. ખાસ કરીને ખેડૂતોનો વિરોધ, બીજી તરફ વધતા જતા ભાવો અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જિગ્નેશ મેવાણીએ બનાસકાંઠાના લોકોને શું કહ્યું છે એ પણ સાંભળી લઈએ. મધ્યપ્રદેશના મંદસૌરમાં ખેડૂતોની છાતી પર ગોળીઓ મારી અને અત્યારે ગુજરાતમાં શું ચાલી રહ્યું જોવો છો ને? સુરેન્દ્રનગરમાં, દ્વારકામાં, રાજકોટમાં, જામનગરમાં, મોરબીમાં, એટલે જેતપર ગામની અંદર, સાપકડામાં, કોંઢગામમાં ખેડૂતોની મરજીની વિરુદ્ધ થાંભલા નાખી રહ્યા છે. તમારા વિસ્તારમાં એ આવશે, તૈયાર રહેજો. આવી ગયું ને? કહેજો 2 કરોડ આપો અને થાંભલો નાખો, બાકી ઘૂસવા દેવાના નથી. કેટલા રૂપિયા લેવાના? હવે આ 2 કરોડ કોની જોડેથી લેવાના છે ખબર તમને? મારી કેપેસિટી ના હોય અને તમે 2 કરોડ માંગો તો તકલીફ, પણ મુકેશ અંબાણીનો કોઈ તકલીફ છે? ગૌતમ અદાણીનો કોઈ તકલીફ છે? 50 કરોડ રૂપિયા ઉદાહરણ તરીકે આ ઓમાભાઈના એકાઉન્ટમાં પડ્યા હોય, આ તો વાત છે, નહીં મને ખબર છે, નહીં તો ફંડા પર ચૂંટણીમાં વડગામમાં ધારો કે 50 કરોડ રૂપિયા વ્હાઈટના, સફેદના, કાયદેસરના કોઈના બેંકના એકાઉન્ટમાં પડ્યા હોય એટલે મહિને વ્યાજ કેટલું આવે ખબર? 35 લાખ રૂપિયા વ્યાજ આવે. કેટલું વ્યાજ આવે? બોલો મોટેથી, કેટલું વ્યાજ આવે? હવે બેંકના ખાતામાં 50 કરોડ પડ્યા હોય, 35 લાખ વ્યાજ આવે એટલે રોજનો કેટલો રૂપિયો તમે વાપરી શકો વ્યાજમાંથી? લાખ રૂપિયો, બરાબર? 35 ને 30 લાખ વ્યાજ ગણો એટલે રોજનો લાખ રૂપિયા વાપરી શકો. 5 સ્ટાર હોટલનું 1 મહિનાનું બુકિંગ કર્યું હોય તો 5000 રૂપિયામાં રૂમ આલે. બૈરી છોકરા કે તમે અલગ રૂમમાં પડ્યા રહેજો, મારે બીજો રૂમ જોઈએ, તો બીજા 5000 ગણો એટલે 10000. 10000 રૂપિયાનું રોજ કોઈ ખાય તો એ 10000 રૂપિયાનું 5 સ્ટારમાં એમનું ખાવાનું ગણો એટલે 20000. પેટ્રોલ ડીઝલ બીજું 10000 નું ભાડે તો 30000. અને તેણે ભેગા થઈને 20000 ની રોજ શોપિંગ કરે, ખરીદી કરે, લુગડા લાવે, તોય મહિને તોય રોજના 50000 થી વધારે ખર્ચી શકે નહીં. એટલે તમારા 50 કરોડ અપન વ્યાજનો રૂપિયો પણ તમે વાપરી શકો નહીં. આ મુકેશ અંબાણી જોડે 7.5 લાખ કરોડ પડ્યા છે. આ ચા ગાલ છે હે? કેટલા કરોડ હું બોલ્યો? 7.5 લાખ કરોડ. કેટલા કરોડ? આ થરાદના તમારા ગૌતમ અદાણીની જોડે 7.5 લાખ કરોડની સંપત્તિ છે. ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી આ બેની જોડે થઈને 15 લાખ કરોડ રૂપિયા છે. 15 કરોડ નહીં, 150 કરોડ નહીં, 1500 કરોડ નહીં, 15000 કરોડ નહીં, 1.5 લાખ કરોડ પણ નહીં, 15 લાખ કરોડ. ગુજરાતની વિધાનસભાનું બજેટ 4 લાખ કરોડ, એનાથી 4 ગણા રૂપિયા આ 2 ચોરો જોડે પડ્યા છે. હવે 2 કરોડ થાંભલાના માગવા કે નહીં? વાત સાચી ખોટી? હવે બીજી વાત, ધારો કે હું સરકાર હોઉં અને આ ગૌતમ અદાણી હોય અને આ મુકેશ અંબાણી હોય અને તમારા ખેતરમાં થાંભલા આવતા હોય, તો મારે સરકારનું કામ શું? એ ગૌતમભાઈ, મુકેશભાઈ, આલો ને, દુનિયાના રૂપિયા તમે જો પડ્યા છે, આલો. સરકારે અમને કહેવાનું હોય ને, એના બદલે પોલીસને કહે છે કે ધોકા મારો. સરકારે કંપનીઓને કહેવાનું હોય કે તમે કરોડપતિ, અરબપતિ, ખરબપતિ છે, તમારી તો ઠાઠડીઓ હોનાની થવાની છે, તમે ચંદનના લાકડા મળવાના છો, ઓછા લાકડે મળ્યા તો છો જ નહીં, તો આલો ને 2 કરોડ. આવું સરકારે કંપનીને કહેવાનું હોય. એના બદલે સરકાર કલેક્ટરને અને એસપીને કહે છે
કે પાડી દો ખેડૂતોને, ચામડી ઉતારી દો ખેડૂતોને, કરોડ લાઠી બાર, તળિયા તોડી નાખો એમના, મારો બેન દીકરીઓ માતાઓને. ધંધો ચાલે તો લડવું પડશે કે નહીં લડવું પડે? તૈયાર છે? વાવ, થરાદ, સુઈગામ, ધરણીધર આખો પટ્ટો રેડી? કરોડ લાકડા જેવું પછી આવે ફૂલ ટાઈટ કરવા માટે. બરાબર ને? આ દારૂ ડ્રગ્સ પર ટ્રાઈટ કર્યું તો થોડું પરિણામ મળ્યું ને. હમણાં મેસેજ કોકે આપ્યો તો રસ્તામાં કે પાછી થરાદ વાળી લાઈન 2 દાડાથી શરૂ થઈ છે, સારું કોકને લેસન આપી દઈએ, એક વિડીયો આવવા દો એટલી વાર. બરાબર? કેટલા લોકો, 25 લાખ લોકો ગુજરાતમાં ડ્રગ્સ લેતા થઈ ગયા. તમને એક વાત કહું, જે પણ પીઆઈ, ડીવાયએસપી, એસપી, ધારાસભ્ય, સંસદ સભ્ય, મંત્રી, ગૃહમંત્રી જેટલા દારૂ ડ્રગ્સમાંથી કમાય છે, લખી રાખજો એમની જ ઓલાદ આના ચાળે ચડવાની છે. તમે અમારી બેન દીકરીઓ માતાઓને વિધવા કરવા નીકળ્યા છો, તમારી 500 કરોડ 1000 કરોડ ભેગા કરવાની લાઈમાં, તો તમારા ઘરમાં આ આવવાનું છે. તમારા દીકરા દીકરીઓ બચશે નહીં. એ પીન ખુડામાં પડ્યા રહેશે ને ડ્રગ્સ લઈને, ત્યારે તમને ખબર પડશે કે જિગ્નેશભાઈ બરાબર કહેતા હતા. અને ઘણા પોલીસ વાળા એવા ચાળે ચડેલા છે. ગુલાબસિંહભાઈને તો ખબર જ છે, આ વિસ્તારમાં ઘણા પોલીસ વાળા લે છે ડ્રગ્સ. એક જણાનું તો બધા જાણે છે, આખું થરાદ જાણે છે. આવ્યું ને પગું આવ્યું ને? જેસી કરની વેસી ભરની. એટલે મહેરબાની કરીને તમને કહું છું, વ્યસનોથી દૂર રહેજો. હમણાં બધા ગાડીની બાજુ બધા છોકરા કૂદાકૂદ કરતા હતા, ફોટો લેવા માટે બધાના દાંત જોતો હતો, બધાના પડીકી ખાઈ ખાઈને હળી ગયા છે. અરે બહેનો, એકે છોકરી આપતા નહીં આ પડીકા ખાવા વાળા. ના જ પાડી દે આવો જમાઈ જોઈએ જ નહીં. હે આ મસેલા મૈડ કરે, તમાકુ ખા કરે, દારૂ પી કરે, એવા જમાઈ જોઈતા નથી. ઓકે, પાકું ને? અરે તમે પડી કે ખાવ છો એનું શું? સાચું તો બંધ કરવાનું કે નહીં? પહેલા તમે જો સાંભળો અમારી બહેનો, તમે જો બંધ નહીં કરો, મને નુકસાન ખરું? મને શું નુકસાન? મારે તો વ્યસન છે ને, મને શું નુકસાન? પણ તમે જો બંધ નહીં કરો તો તમે તમારી દીકરી કે દીકરાને કઈ રીતે રોકશો? અને પછી આ મસાલા મળી બનીને આવડી કેન્સરની ગાંઠો થાય તો અમદાવાદ સિવિલમાં નાવા થવાનું. થરાદમાં તો ઠેકાણા નથી હોસ્પિટલના, વાવમાં નથી, વડગામમાં નથી, પાલનપુરમાં નથી, ડીસામાં નથી. છે આખા તમારા ધરણીધર તાલુકામાં, આખા વડગામમાં, આખા પાલનપુરમાં, આખા વાવમાં, આખા થરાદમાં એક કેન્સરનો સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે. બેન દીકરીઓ માતાઓની ડિલિવરી કરાવવા માટે ગાયનેકોલોજીસ્ટ છે. કિડનીની બીમારી માટેનો ડોક્ટર છે ના, હોસ્પિટલનો તો ઠેકાણા નથી. આ વ્યસનથી જેટલા બચીશું એટલું આપણી આજની અને આવનારી પેઢી માટે સારું છે. આટલું કરશો કે નહીં કરો મારી બહેનો? કરશો સંકલ્પ? તમે પડી પણ નહીં ખાવ તો તમે તમારા ઘરવાળાને કઈ હકશો પોટલી ના પીતો લ્યા બેન, બરાબર ને? તો આટલો સંકલ્પ કરો. બહુ લાંબુ ભાષણ નહીં કરવું, રોટલાનો ટાઈમ થયો. ફરી એકવાર હું અને ગુલાબસિંહભાઈ આવીશું. આખી તાલુકા કોંગ્રેસની ટીમ આવશે અને એ દિવસે ભાષણનો કાર્યક્રમ નહીં રાખીએ. ધરણીધર તાલુકાના સર્વ સમાજના લોકો રોડ, રસ્તો, ગટર, વીજળી, પાણી, શિક્ષણ, આરોગ્ય, રોજગાર, આવાસ યોજના, ઘરનો પ્લોટ, જમીન, ઈધર કિધર, જે પણ તકલીફ, જે પણ સવાલ, જે પણ અરજી હોય એ લઈને આવજો. સવારના 10 થી સાંજના 4 વાગ્યા સુધી બેસીએ. જોડે ગુલાબસિંહભાઈ હશે, જેનીબેન હશે, હું હોઈશ અને તાલુકાના પ્રમુખ હશે. અને અરજી આવે અને એમાંથી 10માં કામ થાય તો મને લાગશે કે મારું ધારાસભ્ય થવું અને તમે મને ઓઢાડેલી પાઘડી એ 2 લેખે લાગ્યા.
તમારું કામ થાય એમાં મને ખૂબ રસ છે. ગરીબ માણસનું કામ દોડી દોડીને કરતો હોઉં છું. ગુજરાતમાં ક્યાંય પણ અત્યાચાર કન્યાએ જોઉં તો દોડી દોડીને જતો હોઉં છું. તમે પણ તમારા ગામમાં, તમારા તાલુકામાં ક્યાંય પણ ખોટું થતું હોય, અરજી લખતા શીખો, સવાલ પૂછતા શીખો, વિડીયો બનાવતા શીખો. ગામે ગામ ચરસ, ગાંજો, દારૂ, ડ્રગ્સ આવી ગયા, એના વિડીયો બનાવો, વાયરલ કરો. તમારું કોઈ નામ લે તો મને કહો. એક બે જણા ઉપર ખોટો કેસ કરવાનો ટ્રાય બી કરેલો. યાદ રાખજો कि अपना भी नाम जिग्नेश मेवाणी है भाईजान. पड़ा तोड़ी नाखीश. दारू, चरस, गांजो, ड्रग्सना मुद्दे छाती खोलीने लड़વાનું. કોઈ પણ તમને ટાર્ગેટ કરે તો મને કહેજો, બધાની દવા રાખું છું. એટલે તમે મક્કમ થઈ ગયા તો તમને પરિણામ મળશે. નક્કી કરશો ને આટલું. આપણા ગામમાંથી દૂષણ દૂર કરાવવું જોઈએ કે ના કરાવવું જોઈએ? ધારો કે તમે આ દૂષણ નહીં દૂર કરાવો તો તમારા છોકરાઓ એની ચુંગાલમાં લપેટમાં આવવાના કે નહીં? તમારા ગામમાં દારૂનો અડ્ડો ચાલુ થયો તમે ચૂપ રહ્યા, ચરસના ગાંજો આવ્યો તમે ચૂપ રહ્યા, એટલે પેલા 4 પીતા હતા પછી 14 પીતા થયા. વાત સાચી ખોટી? આ ધીરે ધીરે આ બધું દૂષણ બંધ કરાવો. આવતી 10 વર્ષ પછી પરિસ્થિતિ સુધરે એવી આશા અને અપેક્ષા સાથે મારી વાણીને વિરામ આપું છું. આપ તમામ લોકોનો, મારી બહેનો, માતાઓનો ખૂબ ખૂબ આભાર. આટલી મોટી સંખ્યામાં અહીં આવ્યા. વડીલોનો સૌનો ખૂબ ખૂબ આભાર. મને સ્વાગત કર્યું, સન્માન કર્યું, સાલ ઓઢાડી એ બદલ તમે બધાએ મારા માટે જે સરસ શબ્દો કીધા એ બદલ આપ સૌને નતમસ્તક થઈને વંદન કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય ભીમ, જય ભારત, જય કોંગ્રેસ, જય સંવિધાન. અહીંયા ખાસ કરીને એવું લાગી રહ્યું છે કે હવે જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસ 2027ની તૈયારીમાં લાગી ગયા છે અને ખાસ કરીને લોકોને પણ એ જ અપીલ કરવામાં આવી રહી છે કે આવી સમસ્યાઓ ફરી ઊભી ન થાય એનું ધ્યાન લોકોએ રાખવું જોઈએ. આજે આખી બાબત સામે આવી એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.